નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે જીવની ઉત્પત્તિ, એટલે કે ઓરિજિન ઓફ લાઈફ. ઓકે, અને એના માટેના જે કંઈ વાદ હતા, જો વાત કરીએ તો એક વિશિષ્ટ સર્જનવાદ. બીજો જે વાદ હતો એને આપણે કદાચ નામ આપી શકીએ પેન્સપર્મિયાવાદ. ત્રીજો અજીવ જનનવાદ અને ફોર્થ જીવ જનનવાદ, બાયોજેનેટિક થિયરી, કે જે આપી હતી લુઈસ પાસ્ચર, એફ રેડી એન્ડ સ્પેલેન્ઝી. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે હવે આગળ વધીએ અને ચર્ચા કરીએ રાસાયણિક ઉદ્વિકાસ વિશે. ઓકે, એટલે કે થિયરી ઓફ કેમિકલ ઇવોલ્યુશન. ઓકે, રાઈટ. તો આજે થિયરી, એના માટે એક શબ્દ છે પ્રોટો બાયોજેનેસિસ, એટલે પૂર્વ સ્વરૂપ કહી શકાય, એટલા માટે શબ્દ છે પ્રોટો બાયોજેનેસિસ. 1920, કે રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડ વૈજ્ઞાનિક હાલ્ડેન, આ બંનેના નામ યાદ રાખવાના છે. નીટ માટે ડાયરેક્ટ એમસીક્યુ પૂછે છે. ઓપેરિન અને હાલ્ડેન. તો એને દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક જે કંઈ પણ દ્રવ્યો છે, અજૈવિક અને કાર્બનિક દ્રવ્યો, કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આરએનએ, પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ. આ છે પ્રોટોબાયોજેનેસિસ સિદ્ધાંત. ઓકે, પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ, એટલે ખાસ અહીંયા જે વાદ છે તે, અને બાયોજેનેસિસ જે વાદ છે ત્યાં હતું કે જીવ પૂર્વે અસ્તિત્વ ધરાવતા જીવમાંથી નિર્માણ થાય છે. અને અહીંયા હવે શું કહે છે ઓપેરિન હાલ્ડેન? તો એ કહે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કંઈ પણ અજૈવિક કાર્બનિક અણુઓ, કારણ કે આ આણ્વીય ક્ષેત્રે આપણને લઈ જશે, તો કાર્બનિક જે કંઈ પણ અણુઓ, ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આરએનએ, પ્રોટીન વગેરેમાંથી, તો કે જીવન અસ્તિત્વમાં આવેલું હોવું જોઈએ. રાઈટ. હવે જીવની રચના એ રાસાયણિક ઉદ્વિકાસ પછી એ નિર્માણ પામેલી હશે, એટલે કે અકાર્બનિક જે અણુ છે તેના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. રાઈટ. અને આ જે સમય છે તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિની વાત કરીએ તો એક તો ખૂબ જ ઊંચું તાપમાન હતું. રાઈટ. એપ્રોક્સ એવું કહેવાય છે કે 5000 થી લઈ અને 6000 સેલ્સિયસ તાપમાન એ પૃથ્વી પર હતું. રાઈટ. જ્વાળામુખી એ તોફાનોવાળી પૃથ્વી હતી. વાતાવરણ અવનત પ્રકાર, એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું હતું, કે જેમાં મિથેન, એમોનિયા વગેરે જો વાયુઓ હતા. રાઈટ. ઓકે, આ જે સ્લાઇડ છે એ તમારી માત્ર જાણકારી માટે અને થોડોક તમે વિચાર કરી શકો તેના માટે, કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે કે હવે પૃથ્વી આશરે 5000 મિલિયન વર્ષ અગાઉ એ સૂર્યમાંથી નિર્માણ પામેલ છે. પૃથ્વી ત્યારે એક ટુકડા તરીકે સૂર્યમાંથી છૂટી પડી, અને આ જે ટુકડો છે સૂર્યથી ધીમે 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 એ દૂર ખસતો ગયો. જ્યારે તે સૂર્યમાંથી છૂટો પડ્યો ત્યારે એક ધગધગતા અગ્નિ ધરાવતો ગરમ વાયુ એના જથ્થા સાથે અને વિવિધ ઘટકો એની વરાળવાળો આ ભાગ હતો. તાપમાન ઘણું વધારે, એટલે કે 5000 થી 6000 સેલ્સિયસ. જ્યારે પૃથ્વી એ સૂર્યથી દૂર ખસતી ગઈ તેમ તેમ એ વધુ ને વધુ ઠંડી પડતી ગઈ, અને આ સ્થિતિ એ વાયુઓ એને ઠારણ તરફ દોરી ગઈ, એટલે કે જેને ગેસ એનું કન્ડેન્સેશન જે કહીએ તે. હવે એ દરમિયાન જે કે પણ ભારે જે ધાતુઓ હતી, ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો લોખંડ છે, નિકલ છે વગેરે, પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અને જ્યારે હલકા જે કે પણ તત્વો હતા, ફોર એક્ઝામ્પલ હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન વગેરે, એ પૃથ્વીના વાતાવરણમાં એને સ્થાન લીધું, અને આવા જે વાયુઓ છે તેમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. જીવની જે ઉત્પત્તિ તરફ દોરી જતા રાસાયણિક ફેરફારને એ રાસાયણિક ઉદ્વિકાસ અથવા તો જીવની ઉત્પત્તિ માટેનો આણ્વિક સિદ્ધાંત કહે છે. ઓકે, કેમિકલ ઇવોલ્યુશન, કે જીવની ઉત્પત્તિ તરફ દોરી જતા રાસાયણિક ફેરફાર. જેમણે ઓપેરિન અને હાલ્ડેને વાત કરી તેમ, કે અજૈવિક જે કાર્બનિક દ્રવ્યો, આરએનએ, પ્રોટીન વગેરે, તો કે રસાયણો છે, તો એની અંદર જે કે પણ ફેરફાર થયા છે તે રાસાયણિક ઉદ્વિકાસ તરફ લઈ જાય છે, અથવા તો જેને આપણે આણ્વીય સિદ્ધાંત પણ કહીએ છીએ. ઓકે, રાઈટ. નેક્સ્ટ, આજે સ્લાઇડ છે પણ જાણકારી માટે, કે હવે
પૃથ્વી ઉપર જે કંઈ પણ પાણી, એમોનિયા અને મિથેનનું નિર્માણ થયું તે કેવી રીતે થયું? તો જે આપણી આદિ જે પૃથ્વી એ મોટા જથ્થામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન CHOH તો આ ધરાવતી હતી અને આમાંનો હાઇડ્રોજન વાયુ એ સૌથી વધારે સક્રિય હતો. ઓકે, અને તેનું નાઇટ્રોજન સાથે જોડાણ થઈ એક તો એમોનિયા, ઓક્સિજન સાથે જોડાણ થઈ પાણી અને કાર્બન સાથે જોડાણ થઈ અને મિથેન બનાવ્યું. અને એ અહીંયા તમે જોઈ શકો કે આ બધી પ્રક્રિયા હાઇડ્રોજન સાથે છે. ઓકે, નાઇટ્રોજન સાથે જોડાય અને એમોનિયા, કાર્બન સાથે જોડાય અને મિથેન અને ઓક્સિજન સાથે જોડાય અને પાણીનું નિર્માણ કર્યું. ઓકે, અને હવે પૃથ્વીનું જે કંઈ પણ તાપમાન છે એ વધુ હોવાને લીધે એમોનિયા અને મિથેન વાયુ સ્વરૂપે અને પાણી વધુ ગરમ વરાળ સ્વરૂપે રહ્યા. એટલે કે જે કંઈ એમોનિયા અને મિથેન એનું જે કંઈ સ્વરૂપ છે એ વાયુ સ્વરૂપ છે અને જ્યારે પાણી છે એ પોતે વરાળ સ્વરૂપે છે, કારણ કે હજી તો તાપમાન એ વધારે ગરમ હતું એટલે પાણી પોતે વરાળ સ્વરૂપે જ છે. અને વર્ષો પસાર થતા ગયા એમ પૃથ્વીનું તાપમાન કીધું તેમ કે ધીમે ધીમે નીચું આવતું જાય છે અને વરાળ પાણી સ્વરૂપે ઠારણ એટલે કે ઘનીભવનની પ્રક્રિયા પામી અને વરસાદની અંદર પરિણમી. અને આ સમયે પૃથ્વી વધુ ગરમ હોવાથી વરસાદના બિંદુ એ પૃથ્વીની સપાટી પર પહોંચે કે તરત જ એ બાષ્પીભવન પામી જતા હતા. અને આ પ્રક્રિયા એ લાખો વર્ષો સુધી એ પુનરાવર્તિત થતી રહી અને આથી પૃથ્વી એ ઠંડી પડતા પાણી એ કાળક્રમે જમા થતું રહ્યું અને નદી, ઝરણા, સરોવર, દરિયો અને સમુદ્ર એનું નિર્માણ થતું ગયું. એમોનિયા, મિથેન વગેરે જે ઘટકો એ વરસાદના પાણીમાં એ ઓગળતા રહ્યા અને દરિયાની અંદર પણ એ જમા થતા રહ્યા. ખનિજ ખડકો પણ ઓગળી દરિયાના પાણીમાં ખનિજ અને ક્ષાર એને જમા કરવા તરફ દોરી જાય છે. એટલે કે જે કે પણ ખનિજ છે એ ખડકો ઓગળવાથી આવ્યા છે એવું કહી શકાય. અને એ ખડકો જે કે પણ ઓગળ્યા એ પાણીની અંદર જમા થતા ગયા અને આ પાણીની અંદર હવે ખનિજો જોવા મળે. અને પાણી, એમોનિયા અને મિથેન એ પૃથ્વી ઉપર નિર્માણ પામેલા પ્રથમ રસાયણો છે. ઓકે, તો આ જે બાબત છે એ પણ જાણકારી માટે અને જે કે તબક્કાવાર ફેરફાર થાય છે એમાં ત્રીજા તબક્કામાં ફેરફાર છે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. કે આણ્વિક જે કે પણ ઉદ્વિકાસ છે તેની અંદર આગળનું જો સ્ટેપ હોય તો એ છે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થવું. એટલે કે જે કે પણ એમિનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, પ્યુરિન, પિરિમિડિન, ધેન એડિનોસાઇન, મોનોફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ એના કલીલ બિંદુ એ દરિયામાં જોવા મળ્યા અને તેઓ સ્વતંત્ર સ્વરૂપે હતા જે આસપાસના દરિયાઈ પાણી સાથે મિશ્રિત થયા નહીં. અને હવે તે વિવિધ પ્રમાણમાં જે કે પ્રોટીન્સ, કારણ કે આપણને ખ્યાલ છે કે એમિનો એસિડ એ બહુલીકરણની પ્રક્રિયાથી પ્રોટીન્સ તૈયાર કરે છે. એવું જ ન્યુક્લિયોટાઇડ, તો એના માટે થઈ વાત કરીએ તો ન્યુક્લિયોપ્રોટીન્સ, કારણ કે ન્યુક્લિક એસિડ સાથે પ્રોટીન અને અન્ય જે કે પણ કાર્બનિક અને અકાર્બનિક જે અણુ એના ઘટકો હતા. આ જે બિંદુ એની સપાટીનું સ્તર એ આસપાસના માધ્યમમાંથી ઘટકોનું પસંદગીમાં શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. આ જરૂરી છે. ઓકે, અને આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટેપ એ આવા જે સૂક્ષ્મ અણુ છે તેમાંથી મહાઅણુઓનું નિર્માણ. તો જે કે પણ સૂક્ષ્મ અણુઓ વિવિધ રીતે જોડાણ રચી અને મોટા અણુ એ બનાવવા લાગ્યા અને જેઓને આપણે મહાઅણુ કહીએ છીએ, મેક્રોમોલેક્યુલ્સ. તેઓ પ્રોટીન્સ તરીકે લિપિડ્સ, પોલિસેકેરાઇડ છે, ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિયોપ્રોટીન છે વગેરે. અને નાના જે અણુઓનું મોટા અણુમાં સંયોજન પામવાની ક્રિયાને આપણે પોલિમરાઇઝેશન કહીએ છીએ, બહુલીકરણની પ્રક્રિયા. રાઈટ. નેક્સ્ટ સ્ટેપ ન્યુક્લિક એસિડ એનું નિર્માણ, કારણ કે જનૈનિક દ્રવ્યની વાત છે હોય. તો જે કે ન્યુક્લિક એસિડ છે એના નિર્માણમાં પ્રથમ જે કે પણ ન્યુક્લિયોટાઇડ એ નિર્માણ પામ્યા હતા. અને આ જે ન્યુક્લિયોટાઇડમાં એ પ્યુરિન અથવા પેરિમિડિન, શર્કરા અને ફોસ્ફેટ એનો સમાવેશ થાય છે, જેને બંધારણની વાત કરીએ તે જ. અને ઘણા જે ન્યુક્લિયોટાઇડ એ એકબીજા સાથે વિવિધ જોડાણો દ્વારા સંયોજાય અને ન્યુક્લિક એસિડની અંદર પરિણમે છે. ધેન ન્યુક્લિક એસિડ સાથે પ્રોટીન્સ. તો આ જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન્સ એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિયોપ્રોટીન્સ એનું પણ નિર્માણ કરે છે, જે જીવન રચવા માટેના એક અતિ મહત્વના મહાઅણુઓ કહી શકાય. ઓકે, રાઈટ.
હવે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને એને કહેવાય આણ્વિક ઉદ્વિકાસ એનો પ્રાયોગિક પુરાવો, અને આ પુરાવો આપ્યો છે મિલર નામના વૈજ્ઞાનિકે, કે જે યુરી નામના વૈજ્ઞાનિકના સ્ટુડન્ટ છે. ઓકે, તો આ જે એક્સપેરિમેન્ટ એ યુરી મિલર તરીકે પણ ઓળખાય છે. ઓકે, યુરી મિલર એક્સપેરિમેન્ટ, કારણ કે વાત કરી તેમ કે મિલર એ કોના વિદ્યાર્થી હતા? યુરી વૈજ્ઞાનિકના. તો 1953 માં એસએલ મિલર નામના જે કંઈ વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ એ પોતાની પ્રયોગશાળામાં એને નિર્માણ કરી. કારણ કે આ બાબત શા માટે? ઓપેરિન અને હાલ્ડેન એનો જે કંઈ પણ સિદ્ધાંત છે ને, અત્યારે જે કંઈ પણ આપણે તબક્કાની વાત કરી કે કયા પ્રકારે રસાયણો એ બન્યા હશે પૃથ્વીના આદિ વાતાવરણમાં, તો એને પુરાવો આપનારો આ એક એક્સપેરિમેન્ટ છે કે જે એ આ પ્રયોગ દ્વારા સાબિત કરી આપ્યું કે પૃથ્વીના વાતાવરણમાં આ પ્રકારે કંઈક દ્રવ્યો નિર્માણ થયા હશે. તો આ પ્રયોગ કરનાર વ્યક્તિ તો કે એસએલ મિલર. ઓકે, અને તેમણે પણ પૃથ્વીના આદિ જે વાતાવરણ હતું તેના જેવું જ વાતાવરણ ક્રિએટ કર્યું છે પોતાની પ્રયોગશાળામાં, અને જેમાં તેમણે એક બંધ ફ્લાસ્ક એટલે કે ચંબુ, એની અંદર મિથેન વાયુ, હાઇડ્રોજન વાયુ, એમોનિયા અને પાણીની વરાળ એને 800 ડિગ્રી તાપમાને મિશ્ર કરી. ઓકે, એટલે આ જે કન્ડિશન છે જરૂરી છે કે આ જે મિલર છે તેને મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને પાણીની વરાળ અને 800 ડિગ્રી તાપમાન, આ જે મિશ્રણ છે તેમાં ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી ઉર્જા માટે. ઓકે, કારણ કે આદિ જે વાતાવરણ હતું ત્યાં તો વીજળીના ચમકારા ને બધું હતું જ. ઓકે, તો અહીંયા એવું કંઈક આર્ટિફિશિયલી તૈયાર કરવા માટે એ પોતે ઇલેક્ટ્રોડ ગોઠવે છે. રાઈટ? અને આ જે એક્સપેરિમેન્ટ છે તેનું તારણ એ આવ્યું કે તેમાં એમિનો એસિડ, ફોર એક્ઝામ્પલ એલેનિન, એસ્પાર્ટિક એસિડ અને ગ્લાયસિન વગેરે નિર્માણ થયા હતા. આ જે એક્સપેરિમેન્ટ અહીંયા સુધી છે આ કોણ? તો કે એસએલ મિલર એનો એક્સપેરિમેન્ટ, કે જેમણે પ્રયોગશાળાની અંદર આદિ પૃથ્વી જેવું વાતાવરણ ગોઠવી અને પ્રયોગ કર્યા, અને એનો જે પ્રયોગ છે એ તમે અહીંયા જોઈ શકો તે પ્રમાણે એક ચંબુ એક જે પાસ, તો આ જે પાસ છે તેની અંદર જો મિથેન છે, એમોનિયા છે, ત્યાર પછી પાણી છે, હાઇડ્રોજન છે, તો આવા વાયુઓ અને એમની જે કે પણ ઉર્જાની જરૂર પડે છે ત્યાં એવા ઇલેક્ટ્રોન્સ ગોઠવા છે. ઓકે, ત્યાર પછી એક જે ચંબુ છે તેની અંદર એ પોતે પાણી લે છે, અને એ પાણી તો કે 800 ડિગ્રી તાપમાન, કારણ કે અહીંયા તાપમાન આપણને આપ્યું છે કેટલું છે? 800 છે. તો આટલા ડિગ્રી તાપમાને આ પાણીને ઉકાળે છે, અને જે કે પણ એ વરાળ છે એ વરાળ એ આ જે છે તેની અંદર જવા દે છે. ઓકે, ત્યાર પછી જે કંઈ અહીંયા વાત કરીએ તો એક તરફ પાણીનો પ્રવેશ છે એ તમે જોઈ શકો છો, અને અહીંયાથી પાણીનો બહાર છે, એટલે આ એક કન્ડેન્સર છે. જે કે પણ હવે આટલું બધું જે ગરમ થતો જે ભાગ છે તેને ધીમે ધીમે કન્ડેન્સ એટલે કે ઠારવા માટે, કારણ કે વાત હતી ઘનીકરણ, તો આ ઘનીકરણ પ્રક્રિયા માટે અહીંયા કન્ડેન્સર ગોઠવેલું છે. ઓકે, કારણ કે આપણને ખ્યાલ છે કે પૃથ્વીનું જે વાતાવરણ હતું તેમાં પાણીની વરાળ છે એ પોતે બાષ્પ રૂપે છે, અને ધીમે ધીમે એ પૃથ્વી પર આવે છે, પણ એ આવે તે પહેલા જ એ પોતે વળી પાછા બાષ્પ રૂપે આવી જતી અને ધીમે ધીમે પૃથ્વીને ઠંડી પાડતી હતી પાણી એકઠું કરવા માટે. તો અહીંયા એ જ બાબત છે કે જે કે પણ આ દ્રવ્ય આવશે એ દ્રવ્ય એટલે કે અહીંયા આ જો બધા પાણીના બિંદુ તરીકે હશે, કારણ કે થોડુંક ઠરેલા હશે ને, અને આ જે પાણીના જે કે પણ બિંદુ છે ત્યાર પછી આ જે ભાગ છે એની અંદર કાર્બનિક ઘટકો ધરાવતું આ પાણી છે, અને એ પાણીનું પૃથ્થકરણ કરવામાં આવે છે. ઓકે, તો એની અંદર જોવા મળતું જે ભાગ છે એમાં તો કે એમિનો એસિડ, અને આ એમિનો એસિડ એટલે કે એલેનિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લાયસિન, આ પ્રાથમિક એમિનો એસિડ એ અહીંયા બનતા હતા એવું આ પ્રયોગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અને આવા જ પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકો દ્વારા પણ કરવામાં આવ્યા, અને તેમને પણ આવા જે કંઈ પાણી મળે છે એટલે કે કાર્બનિક ઘટકો ધરાવતું જે પાણી હોય છે એના એનાલિસિસમાં એવું પણ મળે છે કે શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય, ચરબી વગેરેનું નિર્માણ થયું હતું આ બીજા વૈજ્ઞાનિકો દ્વારા. ઓકે, એટલે કે પૃથ્વી પર પડેલ જે કે પણ ઉલ્કા
એનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે. ઓકે, એટલે આ બધી બાબત જે સ્પષ્ટ થાય છે કે પૃથ્વી ઉપર જે આ દ્રવ્યો બન્યા છે તો આ પ્રકારે બન્યા હશે, કારણ કે આવા દ્રવ્યો એ પૃથ્થકરણમાં પણ મળે છે કે જે જગ્યાએ ઉલ્કા પડી હોય, અને જે દર્શાવે છે કે કદાચ અવકાશની અંદર પણ કંઈક આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. અને આવા કંઈક મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક જે કે પણ ઉદ્વિકાસ જેની વાત છે તેને વધતા ઓછા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે. એટલે રાસાયણિક ઉદ્વિકાસ એ પ્રથમ સંકલ્પના છે. ઓકે, અને એને પ્રાયોગિક પુરાવો આપનાર વૈજ્ઞાનિક તો કે યુરી મિલર, એટલે કે મિલરનો એક્સપેરિમેન્ટ. પૃથ્વીના આદિ વાતાવરણ જેવું જ વાતાવરણ ક્રિએટ કર્યું હતું. ઓકે, વેરી ગુડ. ઓકે, તો નેક્સ્ટ આપણને ખ્યાલ નથી કે સૌપ્રથમ જે કે પણ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજકોષો એ કઈ રીતે ઉદ્ભવ્યા હશે. મેટાબોલિક કેપ્સ્યુલ એટલે કે એક પ્રકારે કોષોની વાત કરી છે અહીંયા કે સ્વયં વિભાજન પામી શકે, કારણ કે જે કે પણ સજીવ છે એ પોતે પોતાનું સ્વયં જનન દર્શાવે છે તો એ પોતે સ્વયં વિભાજન પામવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તો આ સ્વયં વિભાજન કેવી રીતે પામે છે તો તેના વિશે આપણને ખ્યાલ નથી. અને પ્રથમ જે કે પણ અકોષીય જીવ નોન સેલ્યુલર સજીવ એ 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. અને આજે સજીવ એ એક મોટો અણુ હોવો જોઈએ. કોનો? તો કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ વગેરે. ઓકે, અને તેઓ કદાચ એ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. આ લાક્ષણિકતા છે કે આ જે બીજકોષની વાત કરીએ છીએ મેટાબોલિક કેપ્સ્યુલ, તો આ એ પોતે સ્વતંત્ર રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. અને 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. એટલે કે આટલા સમયગાળા પહેલા તો કોઈ પણ પ્રકારના આવા કોષીય જીવની ઉત્પત્તિ થયેલી હોતી નથી. આ નોટ અકોષીય છે પણ કોષીય જીવની ઉત્પત્તિ એ થયેલી હોતી નથી. કેટલા સમય દરમિયાન? તો કે 2000 મિલિયન વર્ષ પહેલા આ વાત છે. ત્યાં સુધીમાં તો આવા હજી કોઈ કોષીય સ્વરૂપો આવ્યા નથી. આનું અર્થઘટન એ છે. ઓકે, ત્યાર પછી અને એ દરમિયાન મોટે ભાગે તેઓ એકકોષીય અને બધા જે કે પણ જીવન સ્વરૂપો એ પોતે પાણીના વાતાવરણમાં જતા, કારણ કે આદિ પૃથ્વી ઉપર પાણી હતું ત્યારે. અને આમ જૈવજનન પ્રમાણે અજૈવિક જે અણુ છે એમાં ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા થઈ અને પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવું મોટે ભાગે બધા સ્વીકારે છે. અને કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવ વૈવિધ્ય અસ્તિત્વમાં આવ્યું તે પણ એક રસપ્રદ વાત છે. રાઈટ? હવે આ જે સ્લાઇડ છે એ માત્ર જાણકારી માટે, કોન્સેપ્ટ બિલ્ડર માટે. ઓકે, કે જ્યાં કોઈ સર્વેટ્સ, અત્યારે હમણાં વાત કરીને આપણે કે બીજ કોષો અને જે કંઈ સ્વયં વિભાજન પામી શકે તેવા સજીવનું અસ્તિત્વ કેવી રીતે નિર્માણ થયું, તો તેના માટે કે જે કે પણ મહાઅણુઓ જે નિર્માણ થઈ ગયું, એટલે કે જેને આપણે વાત કરીએ છીએ આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ. ઓકે, તો આવા જે મહાઅણુઓ છે એના નિર્માણ થઈ ગયા બાદ તેઓનું દરિયાની અંદર જમાવ, એટલે કે ત્યાં જમાવટ થઈ અને અવક્ષેપણ થવા લાગ્યું કે જેને પરિણામે એક સુવ્યવસ્થિત રચના અસ્તિત્વમાં આવી જેને કોએસર્વેટ્સ કહે છે. આ કોએસર્વેટ શબ્દ તમારી નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી. બરોબર, આ એક શબ્દ છે કોએસર્વેટ્સ અને આ એક પ્રકારના પ્રાથમિક કોષો જ છે. કે આ કોષો જો તમને વાત કરી તે પ્રમાણે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ આ કોએસર્વેટ્સની છે કે જેમાં જે કંઈ પણ કાર્બનિક અણુઓ છે, કારણ કે ત્યાં એક બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે આવા જે કાર્બનિક જે અણુઓ છે તેમની પાસે કાંઈક આપણે વાત કરીએ તો પસંદગીશીલ ક્ષમતા છે. પોતે પોતાની સપાટી પર આવા અણુઓ ધરાવી શકે તેવી ક્ષમતા છે. તો આવા જે અણુઓ છે જો એ એગ્રીગેશન થવા લાગ્યા છે પોતાના જે કે પણ અણુ હોય છે એની સપાટી પર. ઓકે, અને આ જે સુવ્યવસ્થિત રચના જે ધરાવે છે એને આપણે કહેવાના છીએ કોએસર્વેટ્સ. તો કોએસર્વેટ્સ એ સ્વતંત્ર સ્વરૂપ છે કે જે આસપાસના દરિયાઈ પાણીમાં મિશ્ર થતા નથી.
એક પ્રકાર આપણે લિપિડ તમે કહી શકો, કારણ કે એ કેવા છે, હાઇડ્રોફોબિક નેચરમાં છે ને, એટલે કે પાણીમાં મિશ્રણ નહીં થાય અને તે વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓ ધરાવે છે. એટલે કે આ લાક્ષણિકતા છે કોએસર્વેટ્સની, કે શું ધરાવે છે, તો એ બધી કે જે કંઈ પણ મહાઅણુઓ છે એનું સંકલન છે. જુઓ, પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુ, તો કે આ બધી બાબત કોએસર્વેટ્સ પાસે. અને કોએસર્વેટ્સની જે કંઈ પણ સપાટીનું સ્તર એ માધ્યમના જે ઘટકો છે તેના માટે પસંદગીમાન શોષણ ક્ષમતા એ જરૂરી છે, કારણ કે જે અણુઓ છે તે હવે પોતાની જે સપાટી છે તેના પર એ જમાવટ થતા જાય છે. અને આમ ઓપેરિન એ કોએસર્વેટ્સને એકમાત્ર જીવ અણુ તરીકે ગણાવ્યો છે જે કોષોનું સર્જન કરે છે. રાઈટ? અને આ જે કોએસર્વેટ્સ તેમાંથી હવે નિર્માણ થશે પૂર્વકોષો, જેને પ્રોબાયોન્ટ કહી શકાય. કારણ કે જો ઓપેરિન હાલ્ડેન સિદ્ધાંત છે કોણ છે, તો કે અથવા પ્રોટોબાયોજેનેસિસ. અને અત્યારે આ જે પૂર્વકોષો એ પ્રોટોબાયોન્ટ છે, પૂર્વકોષો અથવા તો આદિકોષો. તો આ જે પૂર્વકોષો એ આકારમાં ગોળાકાર અને તેમની ફરતે બેવડા દ્વિપડ વાળું આવરણ ધરાવતા હતા અને તે પ્રજનન દ્વિભાજન દ્વારા દર્શાવતા હતા. પહેલો જે આ જે સજીવ એ પોતે પ્રજનન કયા દ્વારા? દ્વિભાજન. અને પૂર્વકોષો પોતે વિષમપોષી હતા, હિટેરોટ્રોફિક નેચરમાં. રાઈટ? અને તેઓ દરિયાના પાણીમાં ઓગળેલા જે કે પણ કાર્બનિક ઘટકો એના આથવણના નિર્માણ દ્વારા શક્તિ મેળવતા હતા. એટલે આ પૂર્વકોષો એ કેવા હતા? અજારક હતા. ઓકે, તો જે કંઈ પ્રાથમિક જે સજીવ તરીકે આપણે કોષની વાત કરીએ, પૂર્વકોષ, તો આની અંદર એ લાક્ષણિકતા આવી ગઈ. અને લાક્ષણિકતા કયા પ્રકારની? એક તો જે કંઈ પ્રજનન છે એ દ્વિભાજન એટલે કે અલિંગી પ્રજનન કહી શકો. બીજું, પોષણની દ્રષ્ટિએ વિષમપોષી હતા. અને આપણે વાત કરીએ તો શ્વસનની દ્રષ્ટિએ અજારક હતા. ઓકે, અને પૂર્વકોષોમાંથી હવે કોષો, તો કે જ્યારે આ પૂર્વકોષોમાં ડીએનએ આરએનએ તંત્ર વિકસિત થયું ત્યારે તે બેક્ટેરિયા અથવા તો જે કંઈ વાયરસ એના જેવા દેખાવા લાગ્યા. અને ડીએનએ એ સ્વયં બેવડાવવાની અને પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હતી આ સમય દરમિયાન. અને આમ લાંબા આણ્વિક ઉદ્વિકાસ બાદ જીવ નિર્માણ પામ્યો અને સમય જતા આ પૂર્વકોષો એ કોષની અંદર વિભેદીકરણ પામ્યા. ઓકે, અને આ જે બાજુમાં જે ચાર્ટ છે એ ચાર્ટ પણ તમારી એક્ઝામ માટે વેરી મચ ટાઈમ નીટ એક્ઝામ માટે, કે જે કે પણ આદિ પૃથ્વી છે તેના પર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને એ દરમિયાન એમના સંયોજનો અને એ સંયોજનોમાંથી સૂક્ષ્મ અણુઓમાંથી મહાઅણુમાંથી કોએસર્વેટ્સ આ ક્રમશઃ આવે છે. ઓકે, અને કોએસર્વેટ્સમાંથી પૂર્વકોષો અને આ પૂર્વકોષોમાંથી કોષો. રાઈટ? તો આ ફ્લો છે અને આ ફ્લો એ વ્યવસ્થિત યાદ રાખવાનો છે એક્ઝામ માટે, કે જે કે પણ અહીંયા વાત કરીએ તો સંયોજન છે, સંયોજનોમાંથી સૂક્ષ્મ અણુઓ છે, સૂક્ષ્મમાંથી મહાઅણુઓ, ત્યારબાદ કોએસર્વેટ્સ, કારણ કે કોએસર્વેટ્સ માંથી પૂર્વકોષો છે, પૂર્વકોષોમાંથી કોષો છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ જીવંત સ્વરૂપ એનો ઉદ્વિકાસ. અને આ ઉદ્વિકાસ માટે એક તો કે વિશિષ્ટ સર્જનવાદ, જે પ્રીવિયસલી થોડી વાત કરી તે જ, કે જ્યાં રૂઢિગત ધાર્મિક સાહિત્ય એ આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. તેના માટેની ટોટલ 3 શક્યતા. એમાં પહેલી જ શક્યતા છે એ મુજબ જો વાત કરીએ તો આજે જોવા મળતા બધા સજીવો એ પોતે આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ એવું માને છે. આ જ સ્વરૂપે, એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી એવું કહે છે. બીજું, કે ઉત્પત્તિ સમયે જેવી જે વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. અને ત્રીજી શક્યતા, કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. જો આ જે બાબત છે એ વિશિષ્ટ સર્જનવાદની શક્યતાઓ છે. ઓકે, એટલે પછી એવું ના સમજતા કે પછી પૃથ્વી એનો ઉદ્ભવ 4000 વર્ષ પહેલા થયો છે. ઓકે, રાઈટ. તો આ બધા જે કે વિચારો એને 19મી સદીની અંદર સખત રીતે પડકારવામાં આવ્યા છે. રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો થિયરી ઓફ નેચરલ સિલેક્શન, એટલે કે જેને આપણે પ્રાકૃતિક પસંદગી, નૈસર્ગિક પસંદગી કહીએ છીએ, અને જે આપેલા છે ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિન એ પોતાના HMS બીગલ નામનું જે સમુદ્રી જહાજ એની અંદર પોતે વિશ્વભર એની સમુદ્રી સફર કરી હતી.
અને આ જે સમુદ્રી જે કે પણ સફર છે તે દરમિયાન તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વી પરના સજીવો જેમ એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવી જ રીતે વર્ષો પહેલાના સજીવો સાથે પણ તેમની સમાનતા છે. રાઈટ? એટલે વિધાન સમજજો કે પૃથ્વી પરના જે સજીવો છે તે જેમ એકબીજાની સાથે સામ્યતા દર્શાવે છે તેવી જ રીતે તે વર્ષો પહેલા પોતાના પૂર્વજો એટલે કે એના સજીવો સાથે પણ સામ્યતા દર્શાવતા છે. અને એ દરમિયાન આમાંના ઘણા જે કે સજીવો છે એ લુપ્ત થયેલા છે. પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અમુક સજીવો એ લુપ્ત થયેલા છે. તેમ તેની સામે અમુક નવા સજીવો પણ ઉતરી આવ્યા છે. એટલે કે મૃત્યુ સામે જન્મ છે એવું કહેવા માંગે છે. અને જીવ સ્વરૂપો એ ક્રમશઃ ઉદ્વિકાસ પામેલા છે. કોઈ પણ વસ્તીની વાત કરીએ તો વસ્તી એ લક્ષણોમાં રહેલી વિવિધતાને લીધે સ્થાયી થાય છે. એનો અર્થ એવો થઈ ગયો કે જેમ આ વિવિધતા વધારે એટલે કે વસ્તીમાં જેમ આ જે વિવિધતાનું પ્રમાણ વધારે તેમ સ્થાયીપણું વધારે. રાઈટ? આ બાબત નોટ કરજો. એક સંબંધ છે કે વસ્તીની જે વિવિધતા જેમ વધારે તેમ વસ્તીનું સ્થાયિત્વ વધારે. અને આ જે કે પણ લક્ષણો છે એટલે કે આવી લાક્ષણિકતાઓ સ્થાયિત્વ રહેવા માટે અથવા સ્થાયીપણું સ્થાપવા માટેની લાક્ષણિકતાઓ કે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એ જે કંઈ પણ વાતાવરણમાં રહે છે તેનું હવામાન, એનો ખોરાક, એની ભૌતિક સુવિધા વગેરે સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. અને આ પરિસ્થિતિ ઓછા સક્ષમ વાળા હોય તેને પાછળ રાખી દે છે. એટલે કે ફિટનેસની વાત છે કે જે વધારે અહીંયા ફિટ છે તે આગળ વધે છે, ટૂંકમાં એવું કહી શકાય. અને આના માટે એ જે શબ્દ છે એ યોગ્યતા એટલે કે ફિટનેસ, યોગ્યતા, કે જે વ્યક્તિ અથવા વસ્તી માટે આ શબ્દ આપણે વાપરી શકીએ, યોગ્યતા. અને જે વસ્તીની યોગ્યતા સારી તે પૃથ્વી પર ટકી રહેશે ને. રાઈટ? અને આખરે ડાર્વિનના મતે યોગ્યતા એટલે કે પ્રજનન યોગ્યતા. અને તેથી જો પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવે છે તેઓ બીજા કરતા વધારે સંતતિ ઉત્પન્ન કરી શકે છે. અને આ વધારે સમય ટકી શકે છે અને કુદરત તેને પસંદ કરે છે. તો કે આ બધી આપણે વાત કરીએ તો નૈસર્ગિક પસંદગી, અને જેને એક શબ્દ આપ્યો નૈસર્ગિક પસંદગી, કારણ કે નૈસર્ગિક પસંદગી આપનાર વ્યક્તિ અને ફિટનેસ થિયરી આપનાર વ્યક્તિ એ ચાર્લ્સ ડાર્વિન છે. અને નૈસર્ગિક પસંદગી એ ઉદ્વિકાસની એક પ્રક્રિયા છે. રાઈટ? એટલે ટૂંકમાં અર્થ એ જ છે કે જે પર્યાવરણની અંદર જે વ્યક્તિ સૌથી વધારે અનુકૂલન સાધીને રહે છે તો એ વ્યક્તિની સંતતિ એ આગળ વધે છે. ઓકે? રાઈટ? તમે જો ઘણી વખત ડિસ્કવરીમાં બાબત જોવો છો ને કે એન્ટાર્કટિક જે પ્રદેશ છે તેની અંદર ઘણી વખત આ ઉદ્વિકાસનો કિસ્સો એટલે કે યોગ્યતા, ફિટનેસનો કિસ્સો એ ઘણી વખત એ ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર આપણને જોવા મળે છે કે જ્યાં એ એન્ટાર્કટિક જે પ્રદેશ આપણને ખ્યાલ છે કે ખૂબ જ ઠંડુ છે અને એ વાતાવરણની અંદર તો કે રીચ એ હોય છે ને એ હાલમાં તમે જુઓ તો કે વ્હાઇટ છે, પણ ઉદ્વિકાસ જ્યારે થયો ત્યારે એ જે રીસ છે એ પોતે બ્લેક રીચ, એ કાળા હતા. પણ એની અંદર હવે ધીમે ધીમે જે કે પણ ફેરફાર થવા લાગ્યો અને જે કે પણ એમની આપણે વાત કરીએ શિકાર કરવાની ક્ષમતા છે, પાણીમાં રહેવાની ક્ષમતા છે, અને એની જે કે પણ પાશ્ચાત્ય ભૂમિકા છે એટલે કે જે સપાટી છે, કારણ કે બરફ સફેદ છે તો સફેદ બરફમાં જો સફેદ રીછ હોય તો ઓછું દેખાય, પણ કાળો ભાગ હોય તો તરત દેખાય. તો આવી બધી જે કે પણ આપણે વાત કરીએ તો તકો છે. તો એ તકને લીધી હવે એ પર્યાવરણમાંથી ધીમે ધીમે બ્લેક જે રીસ છે, કાળા, એ ધીમે ધીમે ત્યાંથી લુપ્ત થતા જાય છે અને વધારે વસ્તી કોની વધતી જાય છે તો કે આવા સફેદ રીછની. તો આવા જે પર્યાવરણ છે એટલે કયું એન્ટાર્કટિક પ્રદેશમાં તો આપણને જો સફેદ રીછ જોવા મળે છે તો એનું રીઝન એ જ છે કે યોગ્યતા, જે અહીંયા ડાર્વિને વાત કરી તેમ. તો જે યોગ્યતા કેળવી લેશે તો પૃથ્વી પર ટકી રહેશે અને તેને કુદરત મદદ કરશે ને. રાઈટ? આ જ બાબત છે. ઓકે? રાઈટ. નેક્સ્ટ, પ્રકૃતિવાદ તરીકે આલ્ફ્રેડ વાલેસ. આ વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે કારણ કે તેમણે મલય આર્કિપેલાગો જે ટાપુ છે તેની અંદર કામ કર્યું છે. ઓકે? આ ટાપુનું નામ યાદ રાખવાનું છે મલય આર્કિપેલાગો. ઓકે? એટલે કે મમ્મીને પગે લાગો, આર્કિપેલાગો. ઓકે? તો તેઓએ તારણ આપ્યું કે
સમય પસાર થતો ગયો તેમ તેમ દેખીતી રીતે નવા પ્રકારના જે કે પણ સજીવો છે એ અસ્તિત્વમાં આવતા ગયા છે. એટલે કે હાલમાં અસ્તિત્વ ધરાવતા જે બધા સજીવોમાં સમાનતા જે જોવા મળે છે અને તે બધા જ પૂર્વજો પણ તેમના સામાન્ય છે. તેમ છતાં આ જે પૂર્વજો એ પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે હાજર હતા. અને આ જે સમય છે એને પણ આપણે વર્ગીકૃત કરેલો છે અને એ સમયનો જે ભાગ છે એને કહેવાય છે પ્રકલ્પી યુગ, એટલે કે ઇપોક્સ, ધેન ટાઈમ એટલે કે સમય, અને એરાઝ એટલે કે કલ્પયુગ. ઓકે. અને પૃથ્વી એનો જે કે પણ ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીનો જે કે પણ જૈવિક જે ઇતિહાસ છે તેની સાથે પણ ખૂબ જ સમાનતા દર્શાવે છે. રાઈટ. અને અંતે સામાન્ય એક શક્ય તારણ એ પણ છે કે પૃથ્વી એ ખૂબ જ જૂની છે. ખૂબ જ જૂની એટલે કે હજારો વર્ષો નહીં, પરંતુ એ અબજો વર્ષો જૂની છે ને. રાઈટ. ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર છે એની અંદર આપણે ચર્ચા કરી છે કેમિકલ ઇવોલ્યુશન, રાસાયણિક ઉદ્વિકાસ, અને એની અંદર આજે આપણે વાત કરી તે ઓપેરિન હાલ્ડેન સંકલ્પના, અને ત્યારબાદ યુરી મિલર એનો એક્સપેરિમેન્ટ એ અગત્યનો છે, અને ડાર્વિનની જે ફિટનેસ થિયરી એ અગત્યની છે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે ચેપ્ટર છે એનો સૌથી અગત્યનો એક ટોપિક કે જેને આપણે નામ આપીએ છીએ એવિડન્સીસ ઓફ ઇવોલ્યુશન, એટલે કે ઉદ્વિકાસ એના પુરાવા. તો એના વિશે અભ્યાસ કરીશું. રાઈટ. તો ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.